बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार। ત્યારે પેટ્રોલનો ભાવ હતો મિત્રો 58 રૂપિયા, ડીઝલનો ભાવ હતો 62 રૂપિયા. તમે ચેક કરી લેજો. અને રૂપિયો ગગડી રહ્યો હતો અને 58 થી રૂપિયો 62 પહોંચી ગયો હતો, 63 પહોંચી ગયો હતો, પછી 70 પહોંચી ગયો. ત્યારે નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે રૂપિયો નથી ગગડતો, સરકારની ખોટી નીતિઓના કારણે પ્રધાનમંત્રીની ગરિમા ઘટે છે. 10 વર્ષમાં એટલી મોંઘવારી વધી છે, હવે એ મોંઘવારીનું મન નથી બોલતા. મજાની વાત તો એ છે કે મોંઘવારીનું મહત્વ નથી બોલતા, પણ પ્રજા આપણે પણ કંઈક જાગૃત થવાની જરૂર છે. જો હું એમ કહું છું કે અત્યારે આ ગાડીઓના ઢગલા પડ્યા છે, આ જ ગાડીઓ પેટ્રોલ ભરાવે છે, ઇથેનોલ 20% ભાજપ સરકાર બળજબરીપૂર્વક નાખે છે, પેટ્રોલ મોંઘું પણ આપે છે. અત્યારે 9800 રૂપિયા પેટ્રોલ પહોંચાડી દીધું, અને છતાંય આપણે ભાજપનું બટન દબાવીએ તો એમાં ભાજપનો વાંક નથી, આપણે પણ ક્યાંક સમજવું. તમે વિચાર કરો, લાઈનો ભાજપ નાખે, હાઈ ટેન્શન લાઈન ભાજપ નાખે, ગેસની લાઈનો ભાજપ નાખે, પોલીસ ભાજપ મોકલે, લાઠીચાર્જ ભાજપ કરાવડાવે, અત્યાચાર આપણે ઉપર ભાજપ કરે, આપણે અવાજ ઉઠાવીએ કેસ ભાજપ કરે, અને આ સરકાર કરે અને આપણે એને ઉથલાવવા માટે આંદોલન કરીએ અથવા તો એની વિરુદ્ધ આંદોલન કરીએ, નોન પોલિટિકલ કરી દઈએ. અને માયકાંગલાની જેમ જિંદગી થોડી જીવવાની હોય, ભલે ને ઓછું જીવાય. ભાજપ વાળા શું કરશે? ગોળી મારી દેશે, મારી નાખશે, બીજું શું કરશે? કરશે શું વધારે? તો માયકાંગલા કરતા જીવવું એના કરતા મરી જવું સારું. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મોદીજી પર પ્રહાર કર્યા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને અંગ્રેજો કરતા પણ બદતર સરકાર ગણાવી, તો સાથે સાથે ઇથેનોલ વિશે પણ વાત કરી. તેમણે ઇથેનોલને શેરડીનો રસ કહ્યો, તો ઇથેનોલથી વાહનોની અને તેના એન્જિનોની હાલત ખરાબ થાય છે જેવી વાત કરી. 9 ઓગસ્ટે આમ આદમી પાર્ટી સુરતમાં ટાઉન હોલ કાર્યક્રમ કરી રહી છે, તેને લઈને પણ તેમણે લોકોને જોડાવવાની અપીલ કરી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ ઈસુદાન ગઢવીએ વધુમાં શું કહ્યું. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આજે હું અહીંયા અત્યારે હાઈવે ઉપર હતો અને એટલી ગાડીઓ જોઈ તો મને એવું લાગ્યું કે ચલો ઇથેનોલ ઉપર, E20 ઉપર થોડું તમારી સાથે ગુપ્તગુ કરું, લાઈવ કરું. મિત્રો, અત્યારની હાલત એ છે કે એક મધ્યમ વર્ગ, એક ગરીબ, એક સામાન્ય પરિવાર માણસ યા તો બાઇક લે યા 4 વ્હીલ લે. 4 વ્હીલમાં પણ જે મિડલ ક્લાસ મોટા ભાગે છે પેટ્રોલ ની ગાડીઓ વધારે પસંદ કરે, CNG ને પેટ્રોલ, જેથી કરીને વાંધો ન આવે. મિત્રો, વધારેમાં વધારે શેર કરજો આ વિડીયોને, મારી આપની વિનંતી છે. એટલા માટે વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે અને વધુ લોકો લાભ લઈ શકે. તો મિત્રો તમે જુઓ, અચ્છા આમાં પણ વિડીયો આવે એમ, સામો જોઈન્ટ થઈ શકે. અચ્છા, એમાં લખેલું આવે છે, બરોબર છે. તો એક સમજવાની મિત્રો કોશિશ એ કરવી છે કે E20 છે શું. મિત્રો, E20 એટલે પેટ્રોલમાં 20% ઇથેનોલ નાખવું. અને ઇથેનોલ શું છે? ઇથેનોલ આમ તો ગન્નાનું જ્યુસ અથવા તો ચોખામાંથી એવી રીતે તમે બનાવી શકો પાણી. હવે તમે વિચાર કરો કે 2014 પહેલા बहुत हुई महंगाई की मार, बहुत हुई पेट्रोल डीजल की मार, अब की बार मोदी सरकार. આના બેનરો લાગ્યા હતા, તમને ખબર હતો? પેટ્રોલ પંપ આખા દેશમાં લાગ્યા હતા. बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार. ત્યારે પેટ્રોલનો ભાવ હતો મિત્રો 58 રૂપિયા, ડીઝલનો ભાવ હતો 62 રૂપિયા. તમે ચેક કરી લેજો.
અને રૂપિયો ગગડી રહ્યો હતો અને 58 થી રૂપિયો 62 પહોંચી ગયો હતો, 63 પહોંચી ગયો હતો, પછી 70 પહોંચી ગયો, ત્યારે નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે રૂપિયો નથી ગગડતો, સરકારની ખોટી નીતિઓના કારણે પ્રધાનમંત્રીની ગરિમા ગગડે છે. અત્યારે એ પણ ક્યાં પહોંચી ગયો રૂપિયો પણ. એક વિડીયો હમણાં મને પ્રધાનમંત્રી શ્રીનો મિત્ર મળ્યો, આપને પણ મળ્યો હશે. એ વિડીયોમાં પ્રધાનમંત્રી શ્રી એવું કહે છે, તત્કાલીન મુખ્યમંત્રી, કે મોંઘવારી ચરમસીમાએ છે મિત્રો. અત્યારે ગરીબના ઘરમાં ચૂલો સળગતો નથી અને પ્રધાનમંત્રી મોંઘવારીનો માં બોલવા તૈયાર નથી. આવો વિડીયો એમનો તમને ખબર હતો ફરતો હતો. હવે આજ પ્રધાનમંત્રી શ્રી 10 વર્ષમાં એટલી મોંઘવારી વધી છે, હવે એ મોંઘવારીનું મન નથી બોલતા. મજાની વાત તો એ છે કે મોંઘવારીનું મ તો નથી બોલતા, પણ પ્રજા પણ, આપણે પણ કંઈક જાગૃત થવાની જરૂર છે. તો આ મામલે મિત્રો મારે આપશ્રીને વિનંતી કરવી છે કે E20 મુદ્દે, કારણ કે કરોડો નાગરિકોનો સવાલ છે, કરોડો નાગરિકોની ગાડીઓનો સવાલ છે, કરોડો નાગરિકોની પોતાને પેટ્રોલ કયો પુરાવો એની સ્વતંત્રતા હોવી જોઈએ અને એના અધિકારનો સવાલ છે, એના સન્માનનો સવાલ છે. અને સાથે સાથે જો 20% તમે ઇથેનોલ એટલે કે પાણી અથવા ગન્નાનો જ્યુસ ઉમેરતા હો તો એનો ભાવ તો ઘટવો જોઈએ. આ બધી બાબતોને લઈને આવતીકાલે 9 ઓગસ્ટે સુરત ખાતે સામાન્ય લોકોની સાથે એક ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. એ કાર્યક્રમમાં હું પણ ઉપસ્થિત રહેવાનો છું, મારા માનનીય ગોપાલભાઈ, મનોજભાઈ આ બધા રહેવાના છે, સાથે ગાડીઓના એક્સપર્ટો રહેવાના છે, સાથે જે મિકેનિક જે કામ કરે છે તેઓ પણ હાજર રહેવાના છે, તેઓ ગાડીઓવાળા પણ હશે. તો આપ સૌને મારી વિનંતી છે કે જો સુરત અને આસપાસમાં આવતો તો તમે SMC કમ્યુનિટી હોલ છે સુરતમાં, ત્યાં આવી જજો. પણ જો ત્યાં ન આવી શકો દોસ્તો તો તમે ઓનલાઈન લિંક પણ આપેલી હશે મારા ફેસબુક ઉપર, ઓનલાઈન પણ તમે જોડાઈ શકો છો. મિત્રો મને ખબર નહોતી કે ફેસબુકમાં પણ સામેથી ઇન્સ્ટાગ્રામની જેમ જોડાઈ શકે છે, પણ હમણાં મને એક મેસેજ આવ્યો કે આપ આને જોડાઈ શકો તો જોઈન્ટ કરી શકો છો. કઈ રીતે કરવું એ આપણે આવડતું અત્યારે નથી મને. જોડિયા તાલુકામાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બને, ગોહિલ કમલેશભાઈ. મિત્રો કોઈ એવું પગલું ન ભરતા, આપઘાત કરવો એ ઉકેલ નથી. સરકાર તો હવે 1.25 વર્ષ રહ્યો છે, ઓગસ્ટ ચાલે છે, આવતા ડિસેમ્બરમાં બહુ જ સારી રીતે વિદાય લઈ લેશે ભાજપ સરકાર. અને હું ખાતરી આપું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર મજબૂતાઈથી બની તો કોઈ ખેડૂતોએ આપઘાત પણ નહીં કરવું પડે. ખેડૂતો માટે સિસ્ટમો બનાવીશું, ખેડૂતો માટે એક વ્યવસ્થા બનાવીશું. માત્ર ખેડૂતો નહીં, ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ, મિડલ ક્લાસ, મહિલાઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, આ બધાના માટે મિત્રો પ્લાન લઈને બેઠા છીએ. હજી સુદાન ગઢવી આવ્યો છે, તાલુકામાં 3 હાઈ ટેન્શન લાઈન પસાર થઈ રહી છે. બિલકુલ અત્યારે જો હાઈ ટેન્શન લાઈન, મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીઓમાં ભાજપ જીતી જશે તાલુકા જિલ્લામાં, એટલે 2 કામ કરશે, હાઈ ટેન્શન લાઈન નાખશે અને સ્માર્ટ મીટર નાખશે, અને 2 કામ ચાલુ કરી દીધા છે. મિત્રો જાગવું તો આપણે પડશે. જો આજે હું એમ કહું છું કે અત્યારે આ ગાડીઓના ઢગલા પડ્યા છે, આ જ ગાડીઓ પેટ્રોલ ભરાવે છે, ઇથેનોલ 20% ભાજપ સરકાર બળજબરીપૂર્વક નાખે છે, પેટ્રોલ મોંઘું પણ આપે છે. અત્યારે 9800 રૂપિયા પેટ્રોલ પહોંચાડી દીધું, અને છતાંય આપણે ભાજપનું બટન દબાવીએ તો એમાં ભાજપનો વાંક નથી, આપણે પણ ક્યાંક સમજવું પડશે. અને જો આટલા લોકો સમજી જાય કે આ ભાજપના બટનના કારણે આ પ્રશ્ન થાય છે તો મિત્રો પ્રશ્ન સોલ્વ થતા વાર ન લાગે. તમે વિચાર કરો, E20 ના આંદોલન પહેલા જેનજી આંદોલન કર્યું પેપર લીક મામલામાં. નરેન્દ્ર મોદી બધા એવું કહેતા કે કોઈ રાજીનામું ન આપે, ન સાંભળે, ન કશું જ થાય, અનાને મોકલી દીધા, આનાએ આંદોલન કર્યા હતા, અનાને લાલેગાંવ ભેગા કરી દીધા હતા, આ બધું કહેતા હતા.
જૈનજીએ આંદોલન કર્યું અને એને આ ભાજપ પાસે છે શું? પોલીસ છે. પોલીસના કેસથી ન બીલો કે પોલીસના મારથી ન બીઓ કે પોલીસના કેસથી ખોટાથી ન બીઓ, કારણ કે અદાલતમાં જઈને તમે નીકળી જાઓ તો તમારું આંદોલન ગમે તે માણસ હોય એ ભાજપને પાડી શકે. ત્રીજું, તમે કરોડો રૂપિયા તમારી પાસે ન હોવા જોઈએ, નહીં તો ભાજપ પાછા રેડ કરાવે. આ ત્રણ લોકો જ તમે એ જંગ જીતી શકે ભાજપની સામે. જૈનજી જે નાના યુવાનો હતા, જે બાપુજીના પૈસે કદાચ હશે, એમને ભાજપે ડરાવી ન શક્યા. એમના મમ્મી પપ્પાને ભાજપે ફોન કર્યા કે તમારા દીકરા આપણી વિરુદ્ધ જાય છે, ભાજપ વિરુદ્ધ જાય છે, એ માન્યા નહીં. ભાજપના મંત્રીના દીકરા દીકરીઓ મિત્રો રસ્તા ઉપર ઉતરે, સિસ્ટમ બદલવી જોઈએ. મારો બાપ ભલે ભાજપમાં હોય, મારી મમ્મી ભલે ભાજપમાં હોય, ભલે એ મંત્રી હોય, ભલે એ નેતા હોય, પરંતુ મારે સિસ્ટમ બદલવી છે. આવનારી પેઢી મને એમ ન કહેવી જોઈએ કે હું ભ્રષ્ટ સિસ્ટમનો ભાગ હતો કે ભાગ હતી. અને મિત્રો એ લોકો આંદોલનમાં રહ્યા, લાઠીઓ ખાધી. લાઠીઓ ખાધા પછી પણ એમણે નક્કી કર્યું કે મારે તમારે મારવું એટલું, કેસ કરો, કેસ કરો, બધાને મોકલી દીધું. તો મિત્રો તમે કલ્પના કરો કે આ જૈનજીએ આંદોલન ચાલુ રાખ્યું તો રાજીનામું માંગ્યું, રાજીનામું આપવું પડ્યું. ઘણા લોકો એમ કે રાજીનામાથી શું થાય, એનો ભાઈ બીજો આવી ગયો. જે ભાઈ બીજો આવ્યો એને બીક તો લાગી ને કે હવે નરેન્દ્ર મોદી મને બચાવી નહીં શકે. આ જૈનજી નક્કી કરશે, જો હું ફરીથી પેપર લીક થશે તો આજ મને કાઢી મૂકશે. તો એના ત્રણ કારણો થયા. એક તો એ પોલીસથી ડર્યા નહીં, પોલીસના કેસથી કે લાઠીચાર્જથી હટ્યા નહીં, એના મમ્મી પપ્પા કે ધર્મગુરુઓ કે આગેવાનોની ધમકીઓથી આગળ આવ્યા, ડર્યા નહીં કે ભાઈ અમારે અમારું આંદોલન ચાલુ રાખવું છે, રાજીનામાની માંગ છે ને એ જોઈએ. અને જો 10 દિવસ રાજીનામું ન લે તમે ધર્મેન્દ્ર પ્રધાનનો, તો નરેન્દ્ર મોદી રાજીનામું આપવી પડત. એટલું જૈનજી જાગી ગયું હતું. અને આ જૈનજી એ છે, ચોથી વસ્તુ, એ ટીવી જોતું નથી, ગોદી મીડિયા જોતું નથી. આ જૈનજી એ છે કે જે જૈનજી ચેટ જીપીટીથી, મેટાથી, જેમિનીથી એ નક્કી ચેક કરે છે કે ભાઈ શું સત્ય છે ને શું ખોટું છે. એ આ જૈનજી છે. એટલા માટે આંદોલન સફળ ગયું. મારી આપ સૌને વિનંતી છે, અત્યારે ઘણી જગ્યાએ આંદોલનો ચાલે છે, ખેડૂત આંદોલનો ચાલે છે, બધામાં એવું કે ભાજપ પણ કેવડાવે કે ભાઈ નોન પોલિટિકલ આંદોલન રાખવાનું, બિન રાજકીય. તમે વિચાર કરો, લાઈનો ભાજપ નાખે, હાઈ ટેન્શન લાઈન ભાજપ નાખે, ગેસની લાઈનો ભાજપ નાખે, પોલીસ ભાજપ મોકલે, લાઠીચાર્જ ભાજપ કરાવડાવે, અત્યાચાર આપણે ઉપર ભાજપ કરે, આપણે જો અવાજ ઉઠાવીએ તો કેસ ભાજપ કરે, અને આ સરકાર કરે અને આપણે એને ઉથલાવવા માટે આંદોલન કરીએ અથવા તો એની વિરુદ્ધ આંદોલન કરીએ, નોન પોલિટિકલ કઈ રીતે હોઈ શકે? પણ ઠીક છે, છતાંય માની લોકો છે તો એને પૂરતો સપોર્ટ બધાનો છે. તો એક વસ્તુ તો આ છે. બીજી મિત્રો એ વાત છે મારી કે હું ઇથેનોલની વાત કરતો હતો. ઇથેનોલના આંદોલનમાં પણ બધાએ આગળ આવવું જોઈએ. ભાજપના લોકોએ, ભાજપના કાર્યકર્તાઓને પણ અસર કરે છે. તો તમે પણ આવતીકાલે 9 ઓગસ્ટે સુરતમાં છે, તમે ન જોડાઈ આવી ન શકો તો કઈ નહીં, લાઈવ જોડાઈ શકશો, લિંક આપેલી છે. એમાં તમે બધા લોકો, હજારો લોકો લાઈવમાં જોડાઈ શકો, તમે કોમેન્ટથી જવાબ આપી શકો, તમે લોકોને એક્સપર્ટ હશે એની સાથે પણ લાઈવમાં જોડાઈ શકો. તો મારી આપ સૌને વિનંતી છે કે હવે જાગવું પડશે. જે સિસ્ટમ જ્યાં ખોટું થતું હોય, પછી સગા બાપ પણ કેમ ન હોય, આપણે એની સામે બોલવું જોઈએ. તો ભાજપ શું ચીજ છે? ઘણા લોકો એમ કહે અમે ઈશુદાનભાઈ બહુ ખોટું થાય છે, બહુ જ ખોટું થાય છે, પણ ભાજપમાં અમે જે આમ કઈ બોલી નથી શકતા. ભાઈ ભાજપથી શું કામ ડરો છો? તમે આજે ભાજપથી ડરશો તો ઈ જ ભાઈ જોઈએ છે ભાજપને. ભાજપ તો ઈચ્છે છે કે તમે બધા ડરતા રહ્યો. ભાજપ ઈચ્છે છે કે તમે મુદ્દો ન ઉઠાવો. ભાજપ ઈચ્છે છે કે તમે કાયમી ધોરણે ગુલામ રહો. મિત્રો, અંગ્રેજોએ પણ વેપાર કરવા આવ્યા હતા, ને આવી જ રીતે એ લોકો પણ રાજ કરતા હતા ડરાવીને. અને ગુલામમાં ક્યારેક વાંચજો કેવી હદે આપણે ગુલામી કરતા હતા. 5000 અંગ્રેજો આવેલા અને કરોડો ભારતીયો ઉપર રાજ કરતા હતા. અને કેટલી હદે રાજ કરતા હતા ખબર છે? માની લો કે એક અંગ્રેજ ગોરો એક સુબો એટલે નિયુક્ત થયા હોય, બરાબર, ત્યાં ગામમાં ગુલામને માન નહીં આપવાનો, ગુલામની સાથે ગુલામ જેવો વ્યવહાર કરવાનો, ગુલામને મારવાનો મરજી પડે ત્યારે,
એટલું નહીં, ગામમાં એને આપણી દીકરી સારી લાગે, મહિલા, માતા, બેન, દીકરીઓ, તો એને ઈશારો કરવાનો. એ અંગ્રેજનો જ આપણો જ રખેલો માણસ એ ઉપાડીને અંગ્રેજના ગોરા અંગ્રેજ પાસે મૂકી આવે રાત. આટલી હદે આપણે ગુલામી સહન કરી છે, આટલી હદે. અને એવું નહોતું, એ એક જ હોય ને ગામમાં 2000 5000 માણસો બેઠા હોય, છતાંય એ દીકરો દીકરી જાય, બીજા બધા નીચી મુંડિયું કરીને આપણે ઉભા રહેતા. ફિલ્મોમાં પણ તમે જુઓ છો, બરોબર છે. આ ગુલામોની સ્થિતિ હતી આપણી. અને આપણે ન માત્ર અંગ્રેજોનો ગુલામ, 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યો છે, 200 વર્ષ સુધી રાજ કર્યો છે અંગ્રેજોએ. આજે મહાત્મા ગાંધીજીનો એક વિડીયો મને એક ડોક્યુમેન્ટરી જેવું આવ્યું, મેં મારા ફેસબુક ઉપર શેર કર્યું છે કે કેટલી કઠિનાઈથી એ આપણે આઝાદી મળી છે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. એટલી હદે કઠિનાઈઓ સહન કરીને આપણે આઝાદી મેળવી છે. તો આજે આની ભાજપની ગુલામી કરવાની જરૂર નથી. અને માયકાંગલાની જેમ જિંદગી થોડી જીવવાની હોય, ભલે ને ઓછું જીવાય. ભાજપ વાળા શું કરશે? ગોળી મારી દેશે, મારી નાખશે, બીજું શું કરશે? કરશે શું વધારે? તો માયકાંગલા કરતા જીવવું એના કરતા મરી જવું સારું. કરશનદાસ માણેકની રચના છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા પથરા તરી જાય છે કામ ગેનું ને સૂકું તડખલું દોયલું અને લીલાછમ ખેતરા આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. તો મિત્રો, આજે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે હવે જાગો, તમારા આત્માને માયલાને જગાડો. ક્યાં સુધી તમે પણ ગુલામી કરશો? ક્યાં સુધી આ ગુલામોને, ગુલામી કરનારાઓને તમે સાથ આપશો? રસ્તો ખરાબ છે, નક્કી કરો. મારે ભાજપને મત નથી આપવો. જો ખરાબ રસ્તામાં તમે એને મત આપો છો તો એ સરકાર અહંકારી બને છે. કારણ સરકાર આનાથી ફેર નથી પડતો. પોલીસના કેસ ખોટા કર્યા છે, પોલીસનો માર મરાવડાવ્યો છે, આંદોલનને કચડવાની કોશિશ કરી છે. સરકાર બદલો, સરકાર બદલો. 5 10 વર્ષ 15 વર્ષ સરકાર થયા છે, બદલી નાખો સરકારને. તો અને તો જ આઝાદ દેશમાં આઝાદી રહી શકશું. એટલે હું એ જ કહેતો હતો, ડચોએ રાજ કર્યા, ફિરંગીઓએ રાજ કર્યા, મુગલોએ રાજ કર્યા, બધાએ રાજ કર્યા છે આપણી ઉપર. અને એ લોકો રાજ કરવામાં પેટર્ન એ રહી છે કે આપણા જ કેટલાક આગેવાનો હોય એને કાં તો એ પગારદાર ઉપર રાખી લે અને કાં એને ક્યાંક ધંધા આપી દઈએ અને વર્ષો સુધી રાજ કરતા હતા. ઈ કે પછી આપણે નીચે બધા કરીએ, જેમાં અત્યારે ભાજપના લોકો કરે છે. તમે જો આ બ્રિજ તૂટ્યો હશે, બ્રિજ ભાજપનો જ માણસ બનાવ્યો હોય અને એ જ તૂટે અને એમાં બધાએ ભાગ પાડીને મોજ કરી હોય અને લોકો મરે પછી એ રાજી પડતા હોય ને પછી કોઈને ખબર છે જ્યાં બ્રિજ તૂટ્યો છે 150 લોકો મરી ગયા છે ને ત્યાં ભાજપ પાછું બહુમતીથી આવ્યું છે. આમાં આપણે શું કરી શકીએ? એટલે કહીએ છીએ કે જાગો, આત્માને જગાડો, માયલાને જગાડો. તમે નહીં જાગો તો લડવા વાળા તો લડશે, પણ ક્યાં સુધી લડશે? મહાત્મા ગાંધીજીને લઈને વિન્સ્ટન ચર્ચિલે એક ટિપ્પણી કરી હતી. ત્યાંના પ્રધાનમંત્રી હતા વિન્સ્ટન ચર્ચિલ, બ્રિટિશના. એણે એવું કીધું કે આ ધોતી વાળો માણસ આપણે અહીંયા આવ્યો ઇંગ્લેન્ડમાં આવીને બેરિસ્ટર બન્યા, બેરિસ્ટર બનીને બધા કાનૂન જાણ્યો, કાનૂન જાણીને હવે પોતે પોતાના દેશને બધાને જાગૃત કરે છે અને આપણી વિરુદ્ધ ભડકાવે છે. મિત્રો, હું પણ એક ગામડામાંથી આવું છું. મેં પણ જોયું કે કઈ રીતે ભણ્યો, ભગવાને થોડી બુદ્ધિ આપી, જાણ્યું કે પ્રજા કેમ ગરીબ છે, પ્રજાને કેમ ગરીબ રાખવામાં આવે છે, કેમ ખેડૂતોને ભાવ નથી મળતા, મજૂરો શ્રમિકોની હાલત કેમ નબળી છે, કેમ હોસ્પિટલો કે પોલીસ સ્ટેશનમાં આપણે આજે પણ લાગવગર લગાડીને ફોન કરીને આપણે ન્યાય મેળવવું પડે છે. તો હું ભણ્યો, જાણ્યું, પછી મને ખબર પડી કે આ સિસ્ટમ જ કોલેપ્સ છે અને ભાજપને બદલવી પડે એમ છે. આ સિસ્ટમ આખી બદલવી પડે એમ છે આ દેશમાં રહેવું હોય તો. એટલા માટે થઈને હું પણ નીકળી પડ્યો છું. પણ મને સાથ આપવો ન આપવો તમારે નક્કી કરવાનો છે. એ તો ઈશુદાનભાઈ આવીને વયા જશે. પરિવર્તન નહીં થાય તો સિસ્ટમો નહીં બદલે. તો મહાત્મા ગાંધીજીએ જોયું
એ માણસ કેવા હતા? બેરિસ્ટર હતા, વકીલાતનું પ્રવક્તા હતા તે સાહેબ. ભલે પોરબંદરમાં જન્મ્યા, પણ લંડનમાં ભણવા ગયા, સારામાં સારા બેરિસ્ટર બન્યા, સાઉથ આફ્રિકામાં પ્રેક્ટિસ કરતા હતા. એમણે અન્યાય, પોતે કાળા છે એના ભેદભાવથી અન્યાય થયો, ટ્રેનમાંથી ઉતરી ગયા, પછી આખું લઈને ભારત આવ્યા, ભારત ભ્રમણ ચાલુ કર્યું. ભારત ભ્રમણ ચાલુ કરતા એમણે એક માતા બહેનને જોઈ કે બહેન જાય, માતા આવે બહાર તો દીકરી અંદર વહી જાય, અને દીકરી આવે બહાર તો માતા અંદર વહી જાય. પછી ખબર પડી કે એક જ સાડી હતી, એટલે એણે સૂટ બૂટ ઉતાર્યા. સૂટ બૂટ ઉતારીને સાડી જેમ એક હતી, એક આખી સાડી એક એક કપડાથી માતા બેન વીંટાયેલા હતા, એમ પોતે પણ ધોતી પહેરી. આ હિન્દુસ્તાનમાં મહાત્મા ગાંધી એ મહાત્મા ગાંધી બની શકે, છતાંય આપણે એને ગોળી મારી છે. અને ગોળી મારનારા લોકોનો આજે પણ પૂજન થાય છે સાહેબ. જેને વિશ્વએ ગાંધીજીની નોંધ લીધી, મહાત્મા ગાંધીજીને વિશ્વમાં એના અહિંસાના રસ્તે આખું વિશ્વએ અપનાવ્યું છે. એવો દેશ નહીં હોય જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા નહીં હોય. અને આપણે એને ગોળીએ ધરબી દીધું. અંગ્રેજોની તાકાત નથી. વિન્સ્ટન ચર્ચિલથી માંડીને બધા લોકોએ ખૂબ કોશિશ કરી ગાંધી ક્યારે મરે. ગાંધીજી જયારે ઉપવાસ ઉપર ઉતર્યા ત્યારે એ લોકો એવું કહેતા ભલે મરે, મરવા દો. પણ સાહેબ, એ માણસ ચાલીને નીકળીને એક પત્ર, એક ન્યૂઝપેપર લીધું એડવર્ટાઇઝ વગરનો, એમાં લોકોને જાગૃત કરીને સાહેબ એટલી મોટી સ્થિતિએ આંદોલનો ઉભા કર્યા, દેશ ઊભું કર્યું. વર્ષો સુધી જેલમાં પણ રહ્યા છે મહાત્મા ગાંધી. અને છતાંય મજાની એ વાત એ છે કે જયારે દેશ આઝાદ થયો ત્યારે પોતે પ્રધાનમંત્રી બન્યા નહીં, કશું પદ એને લીધું નહીં. આ મહાત્મા ગાંધી એટલે મહાન આત્મા, મહાત્મા કહેવાય છે. તો મિત્રો, આ જે સ્થિતિ આવી છે, અને એટલે જ કહું છું જાગો, જગાડો, એવી મારી વિનંતી છે. તો કાલે 9 તારીખે ઇથેનોલ ઉપર સવારે 11 વાગે એક ટાઉન હોલ કાર્યક્રમ છે, અને એમાં એક્સપર્ટ પણ રહેવાના છે અમારી સાથે. તો આપ રૂબરૂ ન આવી શકો તો મારી આપને વિનંતી છે કે લિંકના માધ્યમથી આપ લાઈવમાં જોડાજો અને આ આંદોલનમાં આપ સહભાગી બનજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો જેમ તમે સુદાન ગઢવીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.